વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક અને કહી શકાય કે આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી। 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે। ગુજરાતની મહિલાઓને આ યોજનાનો બહોળો લાભ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે। પરિણામે જુલાઈ 2025 સુધી રાજ્યમાં 5,96,000 જેટલી મહિલાઓની આવક 1 લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની લખપતિ દીદી બની છે। આવનારા સમયમાં ગુજરાત 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનવા માટે મદદરૂપ થઈને મહિલા સશક્તિકરણનું અદ્ભુતપૂર્વ ઉદાહરણ પ્રસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે। લખપતિ દીદી કાર્યક્રમને રાજ્ય સરકારે સફળતાપૂર્વક જમીન પર અમલમાં મૂક્યો છે। તેના પરિણામે મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। સુરતના મહુવા તાલુકાના શેખપુર ગામના અંકિતાબેન પીનલભાઈ પટેલે વર્ષ 2024માં ડ્રોન પાયલટ તરીકે કામગીરી શરૂ કરી હતી। માત્ર એક જ વર્ષમાં જ તેમણે ડ્રોનથી દવાઓનો છંટકાવ કરીને રૂપિયા 2 લાખની કમાણી કરી છે। આ કામગીરી શરૂ કર્યા પહેલા તેઓ પરિવાર સાથે ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા હતા। અંકિતાબેન કહે છે કે હવે કોઈના પર નિર્ભર નથી રહેવું પડતું। અમને ઓર્ડર પણ સતત મળી રહ્યા છે અને સારી આવક પણ થઈ રહી છે। મારા હસબન્ડ તરફથી પણ મને પૂરતો સપોર્ટ મળે છે। મારા પરિવારને આ કામગીરીથી ઘણી આર્થિક મદદ થઈ